નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ માટે ભાવનગર જિલ્લામાં આજે તમામ શહેરો અને ગામોમાં યજ્ઞનું આયોજન થયું હતું, જેમાં જિલ્લાભરના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. પાલીતાણા તાલુકાના મોટી રાજસ્થળી ગામે જિલ્લા ભાજપના ઉપપ્રમુખ નાનુભાઈ ડાકરાના યજમાન પદે અને દીપકભાઈ ત્રિવેદીના ઋત્વિજ પદે સુંદર હોમાત્મક યજ્ઞનું આયોજન થયું હતું, જેમાં સાથી ભૂદેવ બટુકભાઈ, ગામના સરપંચ વિનુભાઈ ચુડાસમા, ભાજપના પૂર્વ મહામંત્રીઓ વાસુદેવસિંહ અને કિરીટભાઈ લુકુ, કિસાન મોરચાના લક્ષ્મણભાઈ, ભગત વંકાણી, ભગવાનભાઈ ડાખરા સહિત શુભેચ્છકો જોડાયા હતા. તો સત્યપુંજના એડિટર લવજીભાઈ કશ્યા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બોલો યજ્ઞ નારાયણ દેવ કી જય, કુળદેવી માત કી જય, નમો દેવી વચ્ચે મૂકી દેજે. अपने अपने कुलदेवी मात की जय, अपने अपने गुरु महाराज की जय, अपने अपने मात पिता की जय, सत्य सनातन धर्म की जय. ओम नमः पार्वती पते हर हर महादेव. ભારત માતા કી જય. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને આજે જેની વૈશ્વિક નેતા તરીકેની જે પ્રતિભા ઊભી થઈ છે એવા નરેન્દ્રભાઈ મોદીના 75 વર્ષ આજે પૂરા થઈને 76મા વર્ષમાં નરેન્દ્રભાઈ પ્રવેશી રહ્યા છે, ત્યારે એમના નેતૃત્વમાં ભારતે આખા વિશ્વમાં ખૂબ જ નામના મેળવી છે. દેશે ખૂબ પ્રગતિ કરી છે, ત્યારે આવા વૈશ્વિક નેતાની આપણા દેશને, આપણા દેશની જનતાને ખૂબ મોટી જરૂર છે. ત્યારે તેમના દીર્ઘાયુ માટે મોટી રાજસ્થળી ગામે અને બધા જ પરમ મિત્રોની સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તો હોય, પણ એની સાથે મારા અંગત મિત્રો છે એવા દીપકભાઈ ત્રિવેદી, જે ભૂદેવ તરીકે યજ્ઞ તો કર્યો પણ એમની પોતાની ભાવનાઓ આમાં જોડતા હોય છે, એવા બટુકભાઈ, એ પણ અમારા ખૂબ સ્નેહી છે, કિરીટભાઈ, વાસુદેવભાઈ, ગામના સરપંચ ભાઈ વિનુભાઈ, અમારા પંચાયતના સભ્ય અને મારા મોટા ભાઈ ભગવાનભાઈ, કિસાન મોરચાના તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે લક્ષ્મણભાઈ, આ બધા જ મિત્રોની હાજરીમાં આજે અહીંયા હોમાત્મક યજ્ઞ કરીને નરેન્દ્રભાઈના દીર્ઘાયુ માટે અમે પ્રાર્થના કરી છે અને સૌના કલ્યાણ માટેની પણ અમે પ્રાર્થના કરીએ છીએ. આખા વિશ્વમાં જે ભારતનું નામ થયું છે એ ખૂબ હજી આગળ વધે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, એવી પ્રભુને અમારી પ્રાર્થના છે. અસ્તુ વંદે માતરમ, ભારત માતા. સમાજ માટે, સત્ય માટે, સત્યપુંજ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.